મળવા પાત્ર છે. એની હોલ ટિકિટ જ્યારે આવે એના પર પણ તમે લાલ શાહીથી આ બાબત લખીને બોર્ડને મોકલાવી શકો છો. કનેક્ટિવિટી નહોતી ત્યારે આપણે જે જોવાનું રહી ગયું એ બાબત વિશે પ્રશાંતભાઈ આપને ફરી થોડુંક સમજાવી દે. રિપીટર વિદ્યાર્થી માટે પણ એક પ્રશ્ન હતો. તો રિપીટર વિદ્યાર્થીના ફોર્મમાં કેવી રીતે માર્ક્સ ભરશું એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં રિપીટર વિદ્યાર્થીનું આ પ્રમાણેનું ફોર્મ દેખાશે, જેમાં સ્ટુડન્ટ ટાઈપ ઉપર આપને રિપીટર દેખાશે અને એના 50માંથી જે ગુણ આપવાના છે એ દેખાશે આ રીતે. બાકીના જે વિષયમાં એને અપિયર થવાનું છે નથી થવાનું જે વિગત આપે ભરી છે એ પણ આપ અહીં જોઈ શકશો. એ વિગત જો ભૂલથી ખોટી ભરાઈ હોય તો પણ બોર્ડનો તુરંત સંપર્ક કરવો. આજના પ્રસારણનું પુનઃ પ્રસારણ પણ થવાનું છે, આપ એમાં પણ જોઈ શકશો. અને શ્રોતાઓ ઓનલાઈન પર છે એટલે આપણે બીજા તરફ જઈએ. નર્મદા ઓનલાઈન આવે. નર્મદા સાહેબ, હલો, બોલો. અમારો પ્રશ્ન છે કે કેટલાક વિદ્યાર્થી એવા છે કે જે FA1, FA2 અને SA1 આપેલી છે અને હવે ગેરહાજર છે અને વાલીને પત્ર પણ લખ્યો, તો વાલી એમ કહે છે કે મારા વિદ્યાર્થીનું નામ કમી કરવું, તો એ કરી શકાય? અને એક બીજો પ્રશ્ન છે કે આપણે જે બુકલેટ આપી છે SA1, SA2 માં ફરજિયાત વિદ્યાર્થી હાજર રહેવો જોઈએ અને એમાં 33% ગુણ મેળવવા જોઈએ. હા, તો હમણાં તમે જો SA2 માં ગેરહાજર હોય તો એનું શું કરવું? એમાં તમે જવાબ આપ્યો કે એને એવરેજ ગણીને આપણે ટોટલ કરી શકીએ. હા, તો લેખિત મટીરિયલ એવું કહે છે કે 33% ગુણ મેળવવા જોઈએ. 12/12/2002 નો જે 21/12/2012 નો જે પરિપત્ર છે એમાં સ્પષ્ટ લખેલું છે કે ઇવન SA1માં પણ જો ગેરહાજર હોય અથવા એના ઓછા માર્ક આવ્યા હોય, 33%થી ઓછા ગુણ હોય, તો 8 થી 15 દિવસ પછી જે તે વિષય શિક્ષકે વિદ્યાર્થીની રુચિ, રસ, કક્ષા અને ક્ષમતા ધ્યાને રાખીને તરત જ નિદાનાત્મક કસોટી લેવાની રહેશે. આ નિદાનાત્મક કસોટી અને SA1 ગુણમાંથી જે બે પૈકી વધુ ગુણ હોય તે માન્ય રાખવાના રહેશે. નિદાનાત્મક કસોટીમાં પણ એના 33% ગુણ ન આવે તો ફરી ઉપચારાત્મક શિક્ષણ આપવાનું નથી, પણ બે પૈકી જે વધુ ગુણ આવ્યા હોય એને બતાવવાના છે. એટલે એને એક ચાન્સ આપવાનો છે. ક્યારે? SA1ના તબક્કા સુધી. પણ SA2માં ગેરહાજર રહ્યો હોય તો એને કોઈ ચાન્સ મળવા પાત્ર નથી. તેવી જ રીતે FA1 અને FA2, FA3, FA4 એમાં પણ તમે ફરીવાર એને ચાન્સ આપી શકો છો. જેતપુર ઓનલાઈન આવે. જેતપુર, ઝડપથી ભાઈ. હાલો સાહેબ, મારો પ્રશ્ન એ છે કે આ કામગીરી છે એ કોણે કરવાની? ટીચિંગ વાળાએ કરવાની કે નોન ટીચિંગ સ્ટાફે કરવાની? આમાં તો શાળાના આચાર્ય શ્રી મુખ્ય જવાબદાર છે અને સાથે સાથે જે વિષય શિક્ષક શ્રીઓનો જે પ્રસન્નભાઈ આગળ બતાવ્યું તે પ્રમાણે આડું પત્રક તમે પ્રિન્ટ કરી લો અને બધા જ માર્ક ભરી લેશો એટલે આ કામ કરવામાં બહુ સરળતા રહેશે. એટલે નોન ટીચિંગ કે ટીચિંગ એવો કોઈ પ્રશ્ન નથી. જવાબદારી આચાર્યશ્રી અને વર્ગ શિક્ષક અને વિષય શિક્ષક શ્રીની ખાસ રહેશે અને દરેકે સંયુક્ત કામ છે, આમાં સહકારથી કામ કરવાનું. આવા પ્રશ્નો પૂછો એ જ બતાવે છે કે તમારા ત્યાં સંપ નથી. મારું તારું આ કશું જ નથી, આપણા બધાનું છે. એ રીતે આપણે આ કામ કરવાનું છે. હવે ભાવનગર ઓનલાઈન પર આવે. ભાવનગર, હેલો. હા, બોલો. ભાવનગર, અમારા બે પ્રશ્નો છે. એક તો 65%થી નીચેના જે વિદ્યાર્થીઓ છે હાજરીવાળા, હવે એમાં લિવિંગ લેવું ફરજિયાત છે ઓપન સ્કૂલ માટે, તો એને શું લિવિંગ આપી દેવાનું? અને બીજો પ્રશ્ન કે અમુક સ્કૂલોમાં એવું બનશે કે ત્યાં ટ્યુશનમાં જતા હશે અને 65%થી નીચે હાજરી હશે તો એ લોકોને હાજરી વધારી દેશે અને આ વિદ્યાર્થીને માર્ક વધારે આપી દેશે. સારું. તમારો જે પ્રશ્ન છે 65%થી ઓછી હાજરી માટે, એ બોર્ડે આ 2011માં વિનિયમમાં ફેરફાર કર્યો હતો અને ત્યાર પછી 2 પરીક્ષાઓ ગઈ. એમાં આવું મોટા પાયે કોઈ હિજરત કરી ગયા હોય એવા બનાવો બોર્ડના ધ્યાને આવેલા નથી. જો આવું મોટા પાયે બને તો ખરેખર બોર્ડે ફરીવાર વિચાર કરવો પડે અને પોતાની નીતિ નક્કી કરવી પડે. પણ હાલ આપણો જે ભય છે એ અસ્થાને છે.
બીજી વાત, એને લિવિંગ સર્ટિફિકેટ આપવું કે કેમ એ અંગે હાલ કોઈ નીતિ નક્કી થઈ નથી. વિદ્યાર્થી તમારી શાળાનો જ છે, ફક્ત એની આપણે કેટેગરી નક્કી કરીને બદલી નાખીએ છીએ એટલા માટે કે આપણી શાળાના નિયમિત વિદ્યાર્થીના પરિણામની ટકાવારી પર અસર ન થાય અને વિદ્યાર્થીને એક તક મળે જીવનમાં આગળ વધવા માટે. બીજી વાત, શાળામાં શા માટે ન આવે, શાળા છોડીને ટ્યુશનમાં શા માટે જાય, શાળામાં ગ્રાન્ટીન એડ શાળાઓ કે આપણી જે સરકારી શાળાઓ છે એ શા માટે એવું શિક્ષણ ના આપે કે વિદ્યાર્થીને આકર્ષણ થાય એની શાળામાં આવવા માટે? એ પ્રશ્ન પણ આપ સૌએ વિચારવા જેવો છે. મિત્રો થોડી વાત ઉમેરી લો. સાહેબે પેલું સ્વમૂલ્યાંકનનું પેલું હમણાં ટેલિફોન એક્સચેન્જથી ફોન કર્યો અને જે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે આપણે સ્વમૂલ્યાંકન કરવું પડે. ખાસ લિવિંગ સર્ટિફિકેટ એ વિદ્યાર્થી જ્યારે પાસ થાય ત્યારે જ તમારે આપવાનું છે, એટલે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે હલો, હા, મહેસાણા ઓનલાઈન આવે પ્લીઝ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. પ્રશ્ન એ છે કે 65% ઓછી હાજરી છે અને એ વિદ્યાર્થી શાળામાં આવતો નથી, તો હવે એને પ્રેક્ટિકલ અને થિયરીના માર્ક્સ જે શારીરિક શિક્ષણના છે તો એ આપતો જ નથી, તો એના માર્ક્સ કેવી રીતે ભરવા? પરીક્ષા આપે તો ગુણ આપવાના હોય, પરીક્ષા ના આપે તો કાલ્પનિક રીતે આકાશમાંથી તો માર્ક લાવવાના ના હોય. સીધો સાદો સિદ્ધાંત છે. એ વિદ્યાર્થી પ્રેક્ટિકલ, ધારો કે પીટીનો વિષય રાખ્યો હોય, એની પ્રેક્ટિકલ તમે લીધી હોય જે દિવસે, આવે તો માર્ક આપવાના, ના આવે તો નહીં આપવાના. નહીંતર એબસેન્ટ કરી દેવું. આપણો મૂળ વિષય તો આજે ગુણ ઓનલાઈન કેવી રીતે નાખવા એ બાબતની તાલીમ ન હતો અને લાગે છે કે આપણે મોટાભાગની ચર્ચા 65% હાજરી પર જ કરી છે. એટલે ઈચ્છું કે ઓનલાઈન એન્ટ્રી કરવામાં કોઈને કંઈ મુશ્કેલી પડવાની સંભાવના જણાતી હોય એવા પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન એ છે કે આપણે કીધું કે એસએ2માં જો નાપાસ થાય તેમની ફરીથી પરીક્ષા નથી લેવાની. એસએ2માં નથી લેવાની. એસએ2માં પરીક્ષા આપણે લેવાની નથી. હા હા, ચલો જામનગર ઓનલાઈન આવે. જામનગર. હાજી સાહેબ, હવે ગવર્મેન્ટે જે કોમ્પ્યુટર ફાળવેલા છે ને એમાં જે સોફ્ટવેર છે ઉબુન્ટુ છે અને ત્યાંથી જે આ બધા સોફ્ટવેર આપ્યો છો એ બધા વિન્ડોઝની અંદર છે, તો વહીવટી કાર્યની અંદર બહુ મુશ્કેલી થાય છે. તો આટલી વિનંતી કે દરેક સ્કૂલની અંદર જો એક જ સરખું ત્યાંથી આપવામાં આવે તો વારંવાર આ તકલીફ નિવારી શકાય. પ્રશાંતભાઈ જવાબ. હા, પ્રશાંતભાઈ જવાબ આપે છે પછી વાત. આ એક વેબ એપ્લિકેશન છે. અગાઉ પણ જ્યારે ગુણોત્સવની તાલીમ આપી ત્યારે મેં જણાવ્યું હતું કે આ એક વેબ એપ્લિકેશન છે. આ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે વિન્ડોઝ હોય, ઉબુન્ટુ હોય કે કોઈ પણ બીજી ઓએસ હોય જેની અંદર એક બ્રાઉઝર, એક સોફ્ટવેર હોય જે આપણને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરે. તો મોઝિલા જેવા ઓપન સોર્સ સોફ્ટવેર જે ઉબુન્ટુમાં પણ હોય છે, માઇક્રોસોફ્ટમાં પણ હોય છે, એટલે કે વિન્ડોઝમાં પણ હોય છે, એનો ઉપયોગ કરવાનો છે. આમાં આખી એપ્લિકેશનની અંદર બે જ સોફ્ટવેરની જરૂર પડે છે. એક એડોબ કે કોઈ પણ બીજું ઓપન PDF સોફ્ટવેર જે આપણે PDF ઓપન કરવાને પ્રિન્ટ કરવા માટે જોઈએ, અને એક બ્રાઉઝર જે કનેક્ટ કરવા માટે જોઈએ. કોઈ એવું સોફ્ટવેર નથી જેની માટે આપને વિન્ડોઝની ફરજિયાતપણે જરૂર પડે. કોઈ પણ પ્લેટફોર્મ પર કરી શકો છો. બે જ સોફ્ટવેર રિક્વાયર્ડ છે. એક PDF ઓપન કરવા માટે PDF રીડર અને બીજું કોઈ પણ બ્રાઉઝર જે આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરે. આપણે રેકમેન્ડ કરીએ છીએ કે આપ મોઝિલા, ક્રોમ એવા સોફ્ટવેર વાપરો અને એનું લેટેસ્ટ વર્ઝન વાપરો જેથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે. ઓકે, ભાવનગર ઓનલાઈન આવે પ્લીઝ. ભાવનગર. હેલો. હા હા સાહેબ, મારો પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થીએ FA1, FA2, SA1, FA3, FA4 અને SA2 આ બધી જ પરીક્ષાઓ આપી છે, પણ એના કોઈ કારણોસર હાજરીના ટકાવારી 65% કરતા સહેજ નીચે જતી હોય તો એવા વિદ્યાર્થીને ઓપન સ્કૂલમાં ગણશું કે રેગ્યુલરમાં? હા, એની સ્પષ્ટતા કરી દઉં કે 65%થી ઉપર એની હાજરી હોય તો વડોદરા કચેરી ખાતે તમારે લેખિતમાં દરખાસ્ત કરવાની છે
અધિકારી લેવલે વડોદરા કચેરીમાં માન્ય ચેરમેન શ્રી ને પણ પાવર્સ છે હાજરી કોન્ડોન કરવાની, કારણ કે ઘણી વખત વિદ્યાર્થી કોઈક રમતગમતમાં બીજા સ્ટેટમાં ગયો હોય તો પણ એની હાજરી કોન્ડોન કરવાના પાવર્સ છે. એટલે આપે રૂબરૂમાં દરખાસ્ત કરશો તો એ વિદ્યાર્થીના 30 ગુણ તમારે એન્ટર કરવાના છે અને એ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે કન્સિડર થશે. હવે વડોદરા ઓનલાઈન આવે પ્લીઝ. હેલો. હા, હું સરકારી માધ્યમિક શાળા શેડીવાસનથી બોલું સાહેબ. હા બોલો. હવે અમારે એવું છે કે એક છોકરી છે જેણે 2012માં પરીક્ષા આપી હતી. હા, હવે હમણાં જે સાહેબ હમણાં વાત કરી કે આપણે રિપીટરના 50માંથી ગુણ મૂકવાના છે, 50 માંથી થિયરી અને પ્રેક્ટિકલ. અમારે હમણાં લાઇટનો પ્રોબ્લેમ હતો એટલે જાણવા નથી મળ્યું સાહેબ. તો હવે અમારે કયા ગુણ 50માંથી મૂકવા એ થોડું સમજાવશો. આ વિદ્યાર્થી કયા વિષયની પરીક્ષા આપવાની છે, પહેલો પ્રશ્ન એ. જો એ વિદ્યાર્થીની ગણિતની પરીક્ષા આપવાની છે. ગણિતમાં તમારે કોઈ ગુણ મૂકવાના નથી. એ ગણિતમાં 100 માર્કની પરીક્ષા બોર્ડ લેવાનું છે. 50 માર્કની વાત એના માટે કરી હતી કે જે વિષયમાં પ્રેક્ટિકલ પાસું આવતું હોય, શાળાકીય પરીક્ષા. હા 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 હા. જેની પરીક્ષા શાળાએ લેવાની હોય છે. પણ આ ગણિતની પરીક્ષા આપવાની હોય તો ગણિત તો પૂરેપૂરી પરીક્ષા બોર્ડ લે છે, એટલે એમાં કોઈ ગુણ તમારે આપવાના નથી. વલસાડ ઓનલાઈન આવે. વલસાડ. हाँ सर नमस्कार. हाँ नमस्कार. हेलो. हाँ बोलो. हाँ मैं वापी से बोल रहा हूँ. हाँ बोलिए. जिनका 65% से कम हाजिरी है, हाँ. वो ओपन स्कूल में हो जा रहे हैं, तो उनका 10वीं पास होने के बाद हाँ ये बोलिए. 11वीं में जब एडमिशन होगा तो उनका स्कूल टीसी देगा क्या? वो स्कूल पर निर्भर है एडमिशन देना है नहीं देना. नहीं मतलब जो ओपन में हो जाएगा तो अगले जिस स्कूल में एडमिशन लेगा तो उसके लिए टीसी तो कंपलसरी होती है सर. मतलब लिविंग सर्टिफिकेट तो स्कूल देगा ही ना. हाँ लिविंग सर्टिफिकेट. हाँ स्कूल देगा, स्कूल देगा. हेलो. जामनगर ऑनलाइन. અચ્છા નમસ્તે સાહેબ. બોર્ડ મેમ્બરે ઉઠાવ્યો હતો પ્રશ્ન આમાં. અચ્છા મારો પ્રશ્ન એ હતો કે વિદ્યાર્થીનો ફોર્મ ભરેલું હતું, એની અંદરમાં એક નામમાં થોડો ફેરફાર થયેલો હોય હા તો એના માટેનું એના માટે હું જવાબ આપું છું આપને. બીજો પ્રશ્ન એ છે. બીજો પ્રશ્ન બોલો પછી જવાબ આપો. આ વિષયના જે આ માર્ક છે એની મને સિક્વન્સ આપી શકો જેથી કરીને મને શું છે કે એની અંદરમાં માર્ક મૂકવાનો મને આઈડિયા આવે. તમારો જે પહેલો પ્રશ્ન હતો કે નામમાં થોડો ફેરફાર છે, અમે જ્યારે આપણે ઓનલાઈન ફોર્મ ભર્યા ત્યારે એટલી બધી તક આપી હતી, ઘણા દિવસો સુધી આખું ડિસ્પ્લે ખુલ્લું મૂક્યું હતું, સૂચના આપી હતી કે પ્રિન્સિપલ એપ્રૂવ થઈ ગયું હોય તેમ છતાં પણ આપ એને અનટિક કરીને નામમાં સુધારો કરી શકશો. તેમ છતાં તમે સુધારો કર્યો એવું લાગતું નથી. તો હવે જ્યારે તમે આ ઇન્ટરનલ માર્કની એપ્લિકેશન ઓપન થાય 20મી ફેબ્રુઆરીએ, ત્યારે એનું પાનું પહેલું પ્રિન્ટ કરીને એમાં જે નામ અત્યારે લખાયું છે એની સામે સાચું જે નામ હોય એ લખીને બોર્ડની જ્યારે હોલ ટિકિટ આપવા વિતરણ કેન્દ્ર પર અમારો સ્ટાફ આવે ત્યારે તમે એને આપી શકશો, જેના કારણે એનું જ્યારે ફાઇનલ માર્કશીટ મળશે તો માર્કશીટમાં એનું સાચું નામ આવશે. બીજી વાત, આપણે જે સિક્વન્સની વાત કરી, આપ જ્યારે 20મી ફેબ્રુઆરીએ આ એપ્લિકેશન ઓપન કરશો અને વિદ્યાર્થીઓની યાદી સર્ચ કરશો એટલે વિદ્યાર્થીનું નામ આખું, એનો એપ્લિકેશનનો રજિસ્ટ્રેશન નંબર, એણે કયા કયા વિષયો રાખેલા છે એ બધું આપ ત્યાં જોઈ શકશો. અને જે સિક્વન્સમાં હોય એની આપ ખાલી પહેલાં કોરી પ્રિન્ટ લઈ શકશો, માર્ક નાખ્યા વગર પણ એની એક પ્રિન્ટઆઉટ આપ લઈ શકશો. અને પછી એમાં માર્ક ભર્યા બાદ માર્ક એન્ટર કરીને માર્ક એન્ટર થયાની બે એક પ્રિન્ટઆઉટ આપ લઈ શકશો. જુનાગઢ ઓનલાઈન પ્લીઝ. જમણી બાજુ ટોપ પર ક્લિક હિયર ટુ ગેટ સ્ટુડન્ટ્સ ડેટા કરીને જે લિંક છે એના પર ક્લિક કરીને કોરી પ્રિન્ટ કાઢી લેવી. જનરલી સિક્વન્સ તમારી લેંગ્વેજ નથી આપી ભાઈ. જુનાગઢ ઓનલાઈન આવે પ્લીઝ. પ્રમાણેની રહેશે. હલો. જુનાગઢ બોલો. હા સાહેબ નમસ્તે સાહેબ. નમસ્તે. હું અત્યારે તમારો બાયસેકનો કાર્યક્રમ જોઉં છું સાહેબ, 30 માર્કનું આ ઇન્ટરનલનું. તો એમાં પ્રશ્ન એ છે કે આ જે સમયગાળો છે 20 તારીખ પછીનો, એ સમયગાળો થોડોક વધારે હોય તો વધારે સારું. પછી હું ક્યારેક ભૂલ આવે તો વડોદરા ધક્કો થાય એના માટેના પ્રશ્ન. અમે વડોદરા ધક્કા ખાવા ઈચ્છતા નથી. આપ 20 તારીખે લોગિન તો કરી જુઓ, પછી અમને કહેજો સમય ખૂટે છે કે શું છે.
20 તારીખથી ફેબ્રુઆરીથી માંડીને આ પરીક્ષા શરૂ થવાની છે 13મી માર્ચ, ત્યાર સુધી આરામથી કરી શકશો આ વસ્તુ. આપ એક કરતાં વધારે કોમ્પ્યુટર પર બેસીને પણ માર્ક્સની એન્ટ્રી કરી શકશો. અચ્છા, કપડવંજ ઓનલાઈન આવે પ્લીઝ. કપડવંજ. અચ્છા, હેલો સર. હા બોલો. અચ્છા, જે જગ્યાએ સાહેબ આપણે પ્રેક્ટિકલ નથી એવા વિષયો છે, દાખલા તરીકે આપણે વાણિજ્ય વ્યવસ્થાપન, તો એના 50 માર્કની અંદરથી નાખવાના કે એમાંથી 100 માર્કમાંથી નાખવાના? એમાં તમને 3 વસ્તુ નાખવાની આવશે. ના 50 માર્ક. હેલો, એક મિનિટ પરામર્શ થઈ રહ્યો છે. 50 માર્કમાંથી જ તમારે આપવાનું છે વાણિજ્ય વ્યવસ્થા માટે. ફક્ત ધોરણ 10માં કોમર્શિયલ બેઝ જે એક્ઝામ છે એમાં 50 માર્કમાંથી જ તમારે આપવાના છે. 30 માર્ક ઇન્ટરનલ પણ આપવાના અને 30 માર્ક ઇન્ટરનલ આપવાના છે, કારણ કે આપણે 7મા વિષયનું ગ્રેડ આપીએ છીએ, પછી એ કન્વર્ટ બોર્ડ કરશે. અને બાકીનામાં એને લખી દેવાનું, એને નોટ એપ્લિકેબલ. હવે વાપી ઓનલાઈન આવે પ્લીઝ. હેલો 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 સર. હા બોલો. કેજો, મને ફોન હતો એટલે બરાબર સંભળાયું નથી, તો મારા પ્રશ્નનો જવાબ ફરી આપશો? વાણિજ્ય વ્યવસ્થા માટે ને? હા, વાણિજ્ય વ્યવસ્થા માટે સાહેબ. વાણિજ્ય વ્યવસ્થામાં ફક્ત તમારે 50 ગુણ જ મોકલવાના છે અને 30 ગુણ જે વર્ષ દરમિયાન તમે ફોર્મેટિવ એસેસમેન્ટ અને સમેટિવ એસેસમેન્ટ કર્યું હોય એ મોકલવાના છે SCE મુજબ. 50 અને 30. હા, વાપી ઓનલાઈન પ્લીઝ. હેલો, વાપીથી બોલું છું સર. આપણે જે હેલો, હા બોલો. વિદ્યાર્થી, હા સર, એપ્લિકેશન જે વિદ્યાર્થીનો એપ્લિકેશન નંબર આપેલો છે એમાં વિદ્યાર્થીના સીટ નંબર જે આવશે એક્ઝામના, તો એ સીટ નંબર લખવાના છે સર ઇન્ટરનલ માર્ક માટે? ઇન્ટરનલ માર્ક્સ આપવાની જે એપ્લિકેશન બનાવી છે એમાં સીટ નંબરનું કોઈ ઉલ્લેખ ક્યાંય કરેલો નથી કે કરવાનો પણ નથી. ફક્ત માર્ક્સ આપવાના, ફક્ત એના નામ જોઈને તમારે ગુણ આપવાના છે. એક નામ ધરાવતા 2 વિદ્યાર્થીઓ તો એનો ફોટો જોઈને તમે ખાતરી કરી શકો. એપ્લિકેશન નંબર એપ્લિકેશન નંબરથી એની ખરાઈ કરી શકો, પણ સીટ નંબર આમાં આવવાનો નથી. પ્રશ્ન નથી. હવે કોઈ પ્રશ્ન ન હોય તો ફરી આપણે જે બોર્ડમાં જે આપણે ફોર્મ ભર્યા હતા, સબમિટ કર્યા હતા, ત્યારે જે પાસવર્ડ આપ્યો હતો એ તો આમાં ચાલવાનો નથી ને? બિલકુલ નથી ચાલવાનો. કેટલા દિવસની અંદર મળશે? હેલો, તમારું સ્કૂલ રજિસ્ટ્રેશન અપડેટ છે કે કેમ એ ખાતરી કરી લો. સ્કૂલ રજિસ્ટ્રેશનનું સોફ્ટવેર હજી ઓપન છે, એમાં તમારી ઈમેલ આઈડી અને તમારો મોબાઈલ નંબર એ બંને વસ્તુની ખાતરી કરી લો. એ બંને ઓકે હોય તો પાસવર્ડ તમારા હાથમાં જ છે. તમે જ્યારે જે દિવસે આ ઇન્ટરનલ માર્ક ઓનલાઈન નાખવા બેસશો એ દિવસે તમે તમારો પાસવર્ડ સેટ કરી શકશો. એ માટેની પૂર્વ શરત શું છે કે તમારો જે મોબાઈલ નંબર સ્કૂલ રજિસ્ટ્રેશનમાં તમે આપેલો અને એ વખતે ઈમેલ આઈડી જે આપેલી એ બંને સાચા હોવા જરૂરી છે.